ગો એવી કીચડ વાળી વાતોમાં હું તમને લઈ જાઉં. પોતાની પત્નીની બેન છે અને પોતાનો પતિ છે. બધી એને ખબર હોય, બધી ખબર હોય, દીકરીને બધી ખબર હોય, પણ દોર એનો એના પતિમાં હોય છે. એટલે ભટકતું મન છે એ નાછા વગરનું, ધણી વગરનું રેઢિયાળ છે. અને સૂતેલું મન જાગે એ કલ્પના કરાવે. અગર જેની માથે ધણી છે એને કલ્પના કરવાની આવતી જ નથી. જેની માથે ધણી છે એને અનુમાન કરવાની જરૂર નથી કે મારો ધણી આના કરતા આવો રૂપાળો હતો. એને એવું કઈ કરવાની જરૂર નથી. જેની માથે ધણી છે એને કોઈના સપના ન આવે, કોઈના સપના. આવી રીતનું એ વ્રત છે, આવું વ્રત છે. અને વ્રત તમને જાહેરમાં હું 50 વખત કહેવા તૈયાર છું, પણ તમે ડોળાયેલા છો ને. ખીલે બંધાયેલા 5 હોય તો એને પુગાય કે એનામાં કોઈ ફેરફાર નહીં આવે. એને આમ હલી ચલી કે ભાગવું કે આમ જવું કે આમ જવું, કારણ કે એને તો એક જ દોર લાગી જાય છે. ખબર એને પડી જાય છે કે આપણે ધર્મને વર્યા છીએ, આપણે ધણીને વર્યા છીએ, આપણે વચનને વર્યા છીએ, ધણીને વર્યા છીએ, ધર્મને વર્યા છે. સવા બાપાએ ક્યાંક કીધું છે, ઠઠા 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 મસ્કરી. પણ કે સવા બાપા કે ઠઠા આપણે સંગાઠી ઠેઠના છીએ. તો મારી નબળાઈ જોમાં, મારે હાલવામાં પગ જરા લચકાય છે એનો દાંત નો કાઢ, મારા મોઢામાં આમ ફેરફાર છે, મારું આવું નબળું છે, એને જોઈને તું મસ્કરી મજાક કરીમાં. ચલાડાની જગ્યામાં રામબાપુ રામકુભાઈ ચલાડીની જગ્યામાં દાન બાપુનો એક સેવક ટેલિયો હતો, ટેલ કરવાળો ચપરાસી. હવે એ ટેલ કરતો તો એ પાછો એક દી હવે બીજે ગામ ગયો તો ત્યાં 5, 7, 10 જણા દરબારો બેઠા હતા. એટલે એ બેઠેલાઓને રાજી કરવા હાટો આ દાન બાપુનો ટેલિયો દાન બાપુની પોતાના માલિકની મસ્કરી કરીને ઓલાઓને બધાને દાંત કઢાવે કે અમારા દાન બાપુ કેમ લાગે, એવી રીતે એવી રીતે એવી રીતે એવી રીતે એને ઓલા બધાને દાંત કઢાવવા મહેનત કરી, એને રાજી કરવા મહેનત કરી. પોતાનો જ રોટલો ખાય છે એ અંદાતાની એને ઠેકડી કરી. અને ભાઈ બીજે દી ઘેરે આવ્યો અને શરીરમાં ખજવાળ ઉપડી. જ્યાં ખંજવાડે ત્યાં સફેદ દાગ થવા માંડ્યા, આખું શરીર કોઢવાળું થઈ ગયું. પછી તો એવો મૂંઝાણો, એ માણસ એનું નામ લખેલ છે ચોપડીમાં, નામ એનું યાદ કરીને લખેલ ચોપડામાં. એવો મૂંઝાણો, સાધુ સંતો પાસે બીજે ત્રીજે ફરી 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 રોઈ રોઈ, મને આ શું થઈ ગયું, મને આ શું. કોક સમજણો હતો એને કીધું કે ભલા તે કઈક કોકની ઠેકડી કરી છે હો, કોકની મસ્કરી મજાક કરી છે હો. તઈ એને યાદ આવ્યો, કહો મેં જેનો રોટલો ખાધો છે એની જ મજાક ને મસ્કરી કરી, એની ઠેકડી કરી. દાન બાપુ પાસે આવી લાંબા પડીને માફી માંગી કે બાપા મને માફ કરો. એટલે ભાઈ તે વળી શું ગુનો કર્યો છે? દાન બાપુ તો જેને ખબર નથી એમ કે તે વળી શું ગુનો કર્યો છે? ભણું ભણું તે વળી શું ગુનો કીધો છે? કે બાપા મેં ફલાણે ગામ ફલાણા દરબારો વચ્ચે તમારી ઠેકડી કરી.
તમારી મસ્કરી, તમારા ચારા પાડ્યા. દાન બાબા કીધું એ ભલા એમાં શું થઈ ગયું? એ આપણી આ વીરડીમાં નાઈલે પાણી ભરી જા. અડીમુખ તો થયો ને માટલું ભરીને નાહ્યો. ભગવાન જાણે એ પાણી હાલતું થયું અને એની બલા દાન બાપુના વચનેથી વહી ગઈ. એટલે આમાં અમે તમને સત્ય બોલું છું. હું બગાડી જ નાખું પછી સારું બોલવાની કઈ જરૂર નથી. તમારી યારે હું મારા વ્યવહાર બગાડવા જ માગું છું. બગાડવા એટલા માટે કે મારી જિંદગીના કિંમતીમાં કિંમતી 35 વર્ષ આ રામમઢીને આપ્યા છે. આ રામમઢીને 35 વર્ષ આપ્યા છે. જિંદગીના કિંમતીમાં કિંમતી એ વર્ષો અહીં આપ્યા ને એટલા માટે આપ્યા છે કે મારા ગુરુએ એક જ આજ્ઞા કરી છે કે મૂળદાસજી આ કોઈ સુપાત્ર સાધુને મૂકવા છે. મેં કહું ભલે બાપા સુપાત્ર સાધુને ગોતીએ. મને કે ગોતવા નથી, તમારે જ સુપાત્ર સાધુ થઈને બેસવાનું છે. હજી એવું ને એવું યાદ છે, ગોતવા નથી, તમારે જ સુપાત્ર સાધુ થઈને બેસવાનું છે, ગોતવાની કોઈ જરૂર નથી. આ 36મું વર્ષ શરૂ થાય છે. એટલે તમારી હારે વ્યવહાર બગાડો તો કોઈ વાંધો નથી. કારણ કે 24 વર્ષ માતાજીએ સાવરણા માર્યા અને તમને બધાને યાદ કરીને રોટલા જમાડ્યા અને કોઈ ટાઈમે એને ભૂલ નથી કરી. કોઈ ટાઈમે એને ભૂલ નથી કરી કે નાગેશ્વરી માનું નામ લીધા એના કણ મોઢામાં મૂક્યો હોય તો. એવી ભૂલ એને કોઈ દી ન કરી. એક જ ટાઈમ રોટલો ખાવાનો અને સાવરણા મારવાના. આવે એને પોતાના ભાઈ બાપ સમજીને આવકારો આપવાનો. એટલે એને ટેલ કરી તો એ ટેલનું ફળ એને મળ્યું છે. અમે તમારી યારે બગાડવાનું એટલું જ કારણ છે કે આવી કરોડો રૂપિયા દેતા ન મળે આવી સામગ્રી અમે કોની હારે વાત કરીએ છીએ, આ કોને આપીએ છીએ. કાલે આવ્યા 250 જેના નામ લખેલા છે. 250 દંપતી ધર્મસભાના સભ્યો છે. 250 યુગલ. એને બદલે કાલ 42 આવ્યા હતા કે જે 42 સળંગ હાજરી પૂરી છે. આટલા વર્ષોથી મારી ગેરહાજરી હોય, ધર્મસભા ચાલુ હોય, પણ એ 42 એને સળંગ હાજરી આપી છે. અત્યાર સુધી 21 વર્ષ સુધી એ 42 પતિ પત્નીએ ધર્મસભામાં હાજરી આપી છે. એટલે 42 ને બોલાવ્યા હતા. આમાં કોઈ જુદા કરીને જુદા પાડવાની ગણતરી નથી, પણ મનમુખી બેઠા હોય તો એ મનમુખીને તો ફાવે ત્યાં સુધી બેસે તો ઉઠી જાય. વળી આવું હોય તો આવે. મોડા કોઈ આવે, મહેરબાની, મન પડે ત્યારે ઉઠી જાઉં. એટલે એ સભા હું જુદી કરવા માંગુ છું, પણ જુદી થઈ શકે એમ નથી. તમે તમારા મિત્રને ભેળો લઈ આવ્યા છો. એટલે તમારા મિત્રને હું બહાર રહેવાનું કહું તો તમને દુઃખ થાય છે. આમાં ભણતા 12મા ધોરણમાં પૂગી ગયા છે તો એડમિશન તો ચાલુ છે હજી. હવે એ પહેલા ધોરણવાળાને ભણાવું કાળજી રાખીને કે આ 12મા ધોરણને એના પછી શું કરવાનું શીખવાડું. એટલે હું આવું કઠોર બોલું છું કે તમારી યારે બગાડવું છે તો પછી સારું બોલીને શું ફાયદો. બાંધવું જ હોય તો પછી એના વખાણ કરીએ શું ફાયદો. એમ કહું છું, ધ્યાન દો તો તમારી ભલાઈ, તમારી પેઢીઓની ભલાઈ. અને એમ મને કહેતા હો કે એટલું બધું ડાપણ કરો છો, એમાં તમને શું ફાયદો છે? મને એ ફાયદો છે કે જ્યાંથી આ ડાપણનો હું અધિકારી બન્યો ત્યારથી હું હાલ્યો આવું છું. અને હાલ્યો આવું છું એ પ્રમાણે જોતો આવું છું. અને જોતા જોતા એક પગથિયે ચડતો જાતો હોઉં
એવો અનુભવ કરતો આવું છું. અમુક અમુક બાબતોમાં જે મને અસર થવી જોઈએ એવી કોઈ અસરોમાં હું અટવાણો નહીં. માતાજી પડદે થઈ ગયા, ગુરુજી પડદે થઈ ગયા, લાગતા વળગતા મજાના ગુરુ ભાઈઓ પરિવારના, એ બધાની એની અસર મને થઈ ન હોય એમ નહીં, પણ બધાની અસર મેં હળવેકથી એને શરણે મૂકી દીધી, મહારાજશ્રીને શરણે મૂકી દીધી. આવી કળા આ અત્યારે વ્રત કહું છું ને, એમાં વ્રતના નિયમોમાં આવી કળા છે બધી. એટલે હું તમને ઠપકો દઉં, વિનંતી કરું, એમાં માનજો કે મારા ગુરુની વચનની તમને એમાંથી ભૂમિકા તૈયાર થવાની એક ગતિ મળે છે, એવું તમે માનજો. બોલ પકડતા શીખશો ને, બોલ પકડતા શીખશો તો સારા મજાના બોલર થાયશો. બોલ પકડતા શીખશો ને તો ફિલ્ડિંગ ભરતા સારા ફિલ્ડર થાયશો. અને પછી ધીરેકથી બોલ બેટ ઉપર મારશો ને, અને એ બોલ બેટવાળાને થકવી દેશે, તમે પાછા બેસ્ટમેન બની જાશો. તમને એ બોલનો તોલ આવડી જશે ને વચનની કળા સમજાઈ જશે. પછી તો કેવું કહેવાનું તમને, પછી શું કહેવાનું? વચનમાં વર્તે સો વંશ અમારા. વચનમાં વર્તે સો વંશ અમારા. અરે ભાઈ, એક આજે સરસ ગાતો, બે ભજન ગાતો, પછી હું એકાદ બે ભજન ગાઉં. સંતવાણી તો શરૂ જ નથી થઈ ગયા. ખુમાણભાઈને આપણે સાંભળ્યા એટલે એ ખુમાણની ખુમારીમાં હું આવું બધું બોલી ગયો છું કે ભગવાન કેવી દયા કરે. ઈ ને ઈ જીવ તમારી યારે વાતો કરતા રોકાઈ જાય, અને ઈ ને ઈ જીવ ભજન ગાતા ગાતા એક ને એક લીટી તન ફેરે ગાય, 3 વખત. તમારો શ્વાસ 3 વખત ફરે એવી રીતે એની તન લીટીઓ. સરસ, ધન્યવાદ. આ એક દર્શન છે ને, ભગવાનની કળા છે. બોલવા જાય નાટક નહોતા કરતા. એને કીધું ને કે હરિભાઈ મને બાપુ કહેવામાં ને 3-4 વખત બોલવું પડ્યું, તો એ પછી બાપુ પકડાણો. એટલે આ એક કળા છે ને કે હરિભાઈએ મને બાપુ સુધી પહોંચાડ્યો, એટલું જ કહેવું હતું અમારે કુમારભાઈને. પણ હરિભાઈએ બાપુ જ્યાં બોલતો તન ફેરે બાપ બોલવું પડ્યું, ચોથી ફેરે બાપુ બોલી શકાણ. એટલે એ કોઈ એનું નાટક નહોતું, પણ જીભ એટલી પકડાય છે બોલતા. એક દાખલો દઈ દઉં. રવિ સાહેબ અને ખીમ સાહેબ બે ગુરુ ભાઈઓ હાલ્યા જાય છે. ગામના છોકરા કહે છે, એ બાવા, હે બાવા, એ બાવા, 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 બાવા. છોકરા જ્યાં ગામ આવ્યું હતા તો ભેગા થઈ ગયા, વધારે જોર જોરથી બોલવા માંડ્યા. એમાં ખીમ સાહેબે કીધું, એ છોકરા રહેતા ગામ આવ્યું તો બધા જોર જોરથી બાવા, બાવા. એમાં ખીમ સાહેબે બીજી વખત કીધું કે એક છોકરો આગળ હાલીને બોલતો હતો ને બાવા, બાવા, એની જીભ તાળવે ચોટી ગઈ. બીજા છોકરા બધા ભાગ્યા તો હો ને ઘેરે જઈને કહેવા માંડ્યા તો આપણા બન્યો છે ને, બન્યાની જીભ છૂટી ગઈ, બન્યાની જીભ છૂટી ગઈ. તાળવે બાવા બાવા કરતો તો ગામ આખું ભેગું થઈ ગયું. બન્યાની માં ને બન્યો આવ્યા એટલે ઓલા બાપુ ને બિચારા બે ગરડા જઈને તેડી આવ્યા કે બાપા તમે તો છોકરાઓ સામું ન જોવો. આવ્યા બાપુ એટલે એને છોકરો બન્યાને બેસાડ્યો. એની માં ખોડા પાથરે કે બાપુ હવે આવી ભૂલ નહીં કરે બાપુ. એટલે કેમ સાહેબે માથા ઉપર હાથ મૂક્યો. બોલ બેટા સીતારામ, સીતારામ, સીતારામ. સાહેબ 3 વખત સીતારામ સીતારામ બોલ્યા તો છોકરો માંડ્યો સીતારામ, સીતારામ, સીતારામ. એટલે ખીમ સાહેબે કીધું કે માં
આ તારા દીકરાને હવે લઈ જા. આટલું બોલશે, આગળ નહીં બોલે. હવે શાંતિથી ગુરુમુખી વિચાર કરો જી કે સાહેબે એને શ્રાપ દીધો કે એની માથે કૃપા કરી. કોક શાંતિથી વિચારો કે આટલું બોલશે સીતારામ સીતારામ, એ આગલું પાછલું કાંઈ નહીં બોલે. લઈ જાવ હોય તો, નગર સીતારામ લાય પાછો મૂંગો મૂંગો મજા કરશે. એમ સંતોની કૃપા કેવી થઈ. ભજન ગાવું હોય તો વાહ. હરિભાઈ મને પૂછ્યું, મેં કોઈ ટ્રાય કરને, તો ટ્રાય સરસ લાગી. હવે બીજી વખત પણ પધારો ત્યારે બીજ પૂનમના આવો લાભ આપશો. અને દરેક મહિલા મંડળના બહેનોને હું અહીંયા જ છું, અને કોઈ પણ જાતની બહેનોને ફરિયાદ હોય એ ફરિયાદ મને અવશ્ય મંડળના પ્રમુખો અથવા તો મંડળના જે કાર્યકર બહેનો ફરિયાદ કરશો. યુનિફોર્મવાળા યુનિફોર્મ વિનાના કોઈ એકબીજા અંદરો અંદર ન અથડાય એવી હું તમને હૃદયની ભાવના કરું છું. અંદરો અંદર ગેરસમજ કરે તો ગુરુમુખી નથી. એટલે અંદરો અંદર આત્મી ભાવથી રહેશો અને આપણી ધૂનને હજી આમને આમ જાગતી જ રાખવી છે, જાગતી રાખવી. કેમ કરશું? આ પાડું ના લેવા એ રાકાવની જેમ શું તાલીઓ વગાડો છો? 50% છે. કનુભાઈ માવાણી, ભલે. કોઈ પણ તમારા દીકરા દીકરીઓ પરીક્ષાઓમાં સારા માર્ક્સથી પાસ થયા હોય અથવા તો થોડા માર્ક્સથી પાસ થયા હોય અને એડમિશન માટે, એડમિશન એટલે એને પ્રવેશ માટે આટલું જો, પછી બીજી આગળની કંઈ પ્રવેશ માટે જો કોઈ પણ જાતની કામગીરી હોય તો એક જવાબદાર વ્યક્તિએ એવું કીધું છે કે રામમઢીમાં તમારા પરિવારના કોઈ બાળકોનું એડમિશન અટક્યું હોય તો યાદી કરજો. પછી એક સરસ મજાનું જોઈ આવ્યો છું, જી આવ્યો છું. હરિદ્વારમાં પતંજલિ યોગનું મોટું ક્ષેત્ર છે, ત્યાં દીકરા દીકરીઓને કોલેજ બનાવી છે, મોટી વિદ્યાપીઠ બનાવી છે પતંજલિ રામદેવ બાબાએ. ત્યાં એડમિશન મળે છે. યોગ વિજ્ઞાન ભણાવે છે. શરીર વિજ્ઞાન હું ભણાવતો તો મને યાદ છે, હું ભણતો તો એ મને યાદ છે. આ યોગ વિજ્ઞાન છે. એટલે એમાં કોઈના દીકરા દીકરીઓને મોકલવા હોય તો એ પણ યાદી તમે અહીં રામમઢીમાં આપજો, એટલે ચોક્કસ